સૌથી પહેલાં તો સાફ પાણીથી મરચાંને ધોઈ લો, ત્યારબાદ તેને સાફ કપડાથી સાફ કરી દો. હવે મરચાંની ઉપરની દાંડી કાપીને તેને વચ્ચેથી ચીરો પાડીને અંદરથી તમામ બિયાને નીકાળીને એક પ્લેટમાં તમામ મરચાંને કાઢી લો. હવે એક કઢાઈ લો, તેમાં તેલ નાખો. તેલને ગરમ કરીને તેમાં ચણાનો લોટ શેકો. ત્યારબાદ તમે અડધી ચમચી અજમો, 2-3 ચમચી વરિયાળીનો ભૂકો, ત્યારબાદ સિંગદાણાનો ભૂકો પણ તમે નાખી શકો છો. હવે એક બાઉલમાં લઈને તેને ઠંડુ કરો. ઠંડુ કર્યા બાદ તેમાં જરૂર અનુસાર મીઠું, મરચું, હળદર નાખી શકો છો. ત્યારબાદ 2-3 ચમચી ખાંડ નાખી દો. ખાંડ નાખ્યા બાદ આ મસાલાનું મિશ્રણ કરી દો. મિશ્રણ કરતા સમયે 1 ચમચી તમે તેમાં તેલ નાખી આપો, જેના કારણે સારું મિશ્રણ થશે. હવે આ મસાલાને તમામ મરચાંમાં ભરીને એક પ્લેટમાં રાખી દો. હવે તમે એક કઢાઈ લો, કઢાઈમાં 2 ચમચી તેલ નાખો. તેલને ગરમ થવા દો, ત્યારબાદ તમામ ભરેલા મરચાંને તમે કઢાઈમાં નાખો. હવે ધીમા ગેસે તેને સાંતળવા દો, ઢાંકણ નાખી દો. થોડી વાર પછી તમે ઢાંકણ લઈ લો. તમારા ભરેલા મરચાં તૈયાર છે. સ્વાદિષ્ટ ભરેલા મરચાં. વાવ!